જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા બ્લોગ વિડીયોની સાથે. અને આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે હું કોલેજેથી પાછી આવી ગઈ છું. કોલેજે ગઈ હતી સવારે અને આજે એમાં એવું તો ટાઈમ નહોતો મળ્યો અને હમણાં મજા નથી ને તો મોડી ઉઠી હતી એટલે જલ્દી ભાગી ગઈ કોલેજે. અને કોલેજે પાછી આવી ગઈ. કોલેજે થોડું કામ હતું પતાવ્યું. હમણાં એક્ઝામ આવી જાય મિત્રો પાછી. કોલેજમાં તો એવું હોય ને કે 3 મહિને એવું લાગે કે એક્ઝામ આવે છે. હજી તો માંડ એમ થાય કે એક્ઝામમાંથી ફ્રી થયા ને ત્યાં તો પાછું બધું ચાલુ થવા માંડ્યું. ઇન્ટરનલ ને અસાઇનમેન્ટ ને વાઇવા ને સેમિનાર ને આમ એમ થાય કે એક્ઝામ જ કોલેજમાં નકરી એક્ઝામ જ દેખાય. આમ ભલે મતલબ ઓના જેટલું હોય નહીં પણ આમ જે આવે તો એમ થાય કે બહુ વધારે આવી જાય. એટલે જો હમણાં અમારે આવે છે ઇન્ટરનલ એક્ઝામ આવે છે લગભગ 3 મહિનામાં કંઈક છે તારીખ કે તારીખ એની આજુબાજુમાં મતલબ અસાઇનમેન્ટ હોય કે પછી શું હોય નક્કી નથી હજી કાંઈ. તો એ આવે છે પછી એ જાય એટલે ટીવાયવાળાને એક્ઝામ આવે એટલે ડાયરેક્ટ અમારે આવશે. એટલે એક્ઝામ અમારે એક્ઝામ છે બીજું કંઈ આવતું જ નથી, દેખાતું જ નથી. એમ થાય માંડ જેમ થાય કે હા હવે કાંઈ ફ્રી થયા એમ છતાં પાછી એક્ઝામ આવી બેઠી. તો એમ થાય ઘરમાં કેટલી એક્ઝામ લેવાની જ નથી ખબર પડતી. તો સારું હાલો હું હવે કોલેજે આવી ગઈ છું. નાવા ધોવાનું બાકી છે, નાહી આવી ધોઈ આવી અને પછી જમવાનું લેવા જવાને તો જમવાનું લઈ આવી ને એવું બધું કરી આવી. કેમ કે ભૂખ લઈ ગઈ, સવારનો નાસ્તો કર્યા વગર લઈ ગઈ હતી. થોડું થઈ ગયું એટલે અને નાસ્તો લેવા જવાનો ટાઈમ નહોતો. તો સારું હાલો પછી મળ્યા આપણે આગળ. તો મિત્રો અત્યારે અમે લોકો હે ને જમવા આવી ગયા હે. અહીંયા બહુ ઝાઝા દિવસે જમવા આવ્યા હે. આજે શાકમાં બહુ બીજું કંઈ ભાવે એમ નથી. સેવ ટમેટાનું શાક લીધું અને આ છે ને ગાજર અમારા ફેવરેટ છે. ગાજર બહુ ભાવે. ગાજર ને મરચાં હોય એટલે બહુ મસ્ત હોય. અને આ કાચું તો નોર્મલ હોય. રોટલી છે અને બાકી છાશ અને ડુંગળી છે, ફૂડ હોય અહીંયા. તો એ બધું હોય. સારું હાલો હવે બહુ ભૂખ તો નથી પણ જમી લઈએ. થોડીક ભૂખ હોય બેઠા હતા ને ફ્રેન્ડે રીલ હોય એક્ઝિબિશનની એમ આમ ક્યાંક આગળ છે. હવે ખબર નહીં કઈ બાજુ લોકેશન નાખી લીધું. હમણાં નાખી લે હું નાખી દઉં ને હવે જોયું હતું તો ખરું. મતલબ બીજે બીજી આગળ છે પણ કંઈક કહેવાય એને કામદારવાડીમાં છે. હા કામદારવાડીમાં એ બાજુ ક્યાંક છે એમ કદાચ યાદ છે. અત્યારે મિત્રો કંઈક તહેવાર આવતો ને એટલે બહુ એક્ઝિબિશન તો ઢગલા ને ઢગલા હોય એમ. તો આ લોકો ત્યાં જ છે અમને રીલ થઈ ગઈ. તો આટો મારી આવી અને જરી જોઈ આવી. હવે એક્ઝિબિશનમાં ક્યારેક જ મિત્રો અમે જાય તો ઘણી વાર જતા પહેલાં બહુ જતા. હવે તરત મને વરસ દીધી નથી અમે પણ એટલું બધું સારું ના હોય એક્ઝિબિશનમાં આમ જેટલું દેખાતું હોય ને રીલમાં અને એવી રીતના. તો એવું છે. સારું હાલો આપણે જઈએ જરી આટો મારી આવીએ ને જોઈ આવીએ. તો મિત્રો અત્યારે આપણે જાય છીએ કામદારવાડીએ. સોરી બાય મિસ્ટેક થઈ ગઈ હતી જરાક. ડીકેવી સર્કલ બાજુ નહોતું, આમ સામેની સાઈડ છે અંબર ચોકડી બાજુ. મતલબ એ સીધા રોડ ઉપર એમ આગળ છે ત્યાં લોકેશન નાખી દીધું વાયલા દીધું. એક તો લોકેશન મિત્રો નાખીને ચાલુ હોય, ડેટા ચાલુ હોય, લોકેશન ચાલુ હોય એટલે ચાર્જિંગ થાય તો એમાં ચાર્જિંગ હતું નહીં એટલે પછી એટલો ચાર્જિંગમાં નથી રાખો ફોન અને એમને વાયલા જઈને આપણે એથી જો થોડુંક આ મતલબ હોસ્પિટલ રોડ હતો એટલે સીધું એથી થોડુંક આગળ બહુ વધારે આગળ નહીં. તો આપણે જાય ને તડકો છે ને હા મારી નાખે તો કે હાલી ના જ થાય આવા તડકામાં. પણ અહીંયા બાજુમાં જ છે એટલે વાંધો નથી. તો મિત્રો અત્યારે ને કેટલા ખબર લગભગ 3:30 4 જેવું થયું છે ને અત્યારે જોકે હજી હું હાવ શરદી ગઈ નથી પણ આમ હે વધારે એટલી બધી હે નહીં અને ગઈ ના કહેવાય પણ અવાજ તમને થોડોક હજી ઓલો લાગતો હા હું જો માં તો એવું બધું હે. અને અત્યારે જો મારા હાથમાં આ હે મિત્રો એટલી ગરમી થતી હતી ને કોઈ આમ લિમિટ જ નથી. પછી એક ફ્રેન્ડ કહે કે હાલ કોણ ખાઓ મતલબ કે કંઈક ઠંડુ ખાય એમ કુલ્ફી કે તો ના એ તો મેં સવારે ઠંડા પાણી નાહી લીધું એટલે આવી ગયું. બપોર સુધી મેં કપડાં ધોયા મિત્રો. કપડાં ધોઈમાં જે બ્લેન્કેટ ધોયું અને થાકી ગઈ. હા તમે વિચાર કરો અહીંયા બ્લેન્કેટ ધોવું એટલે આમ શું કહેવાય આપણા ગજાની વાત નથી. એક તો મજા નથી અત્યારે એટલે વધારે થાકી ગઈ હતી. અને અત્યારે શરદી હે ને તો એ જો આવું ખાઈ નહીં એટલે એમાં એવું છે કે અમને બેયને શરદી છે. અમે બે જેને મગાવ્યા ને બેન શરદી છે. હા કોમેન્ટ કરજો આવું ખવાય કે ના ખવાય. એટલે કેટલી 20-30% શરદી છે હજી એમ થોડોક અવાજ ઓલો છે અને શરદી પરબારી ના જાય તાવની જેમ દવા પી લઈને તો આ શરદી તો રહે છે. મને તો મહિનાથી હું હાલશે હજી બહુ લાંબી તો એવું બધું છે. અને હવે ખાઈ લઈને કરે ને આવું થઈ જાય ઉગરી જાય. તો સારું હાલો શરદી અમને બેને હતી બે ખાઈ લઈ હવે વધે કે ઘટે જોઈએ આપણે. તો મિત્રો અત્યારે છે ને અમે લોકો પ્રોજેક્ટ બનાવી છીએ. મતલબ મારે કોલેજનો એક પ્રોજેક્ટ છે સોશિયોલોજીનો. મતલબ એમાં છે ને એવું છે કે આપણું કે કોઈ બી મતલબ ગામ કે સિટી રૂરલ કે અર્બન વિશે કાંઈ પ્રોજેક્ટ બનાવે છે એમ વસ્તીને લગતો છે ને તો એમ. પણ હવે મને એવડા
સિટીમાં કેમ વસ્તીનું કાંઈ એમ કાઢવું એમ. પછી મેં વિચાર કર્યો કે ભાઈ ભાણવરના કોઈ મંદિર એવા છે, કોઈ જગ્યા એવી છે અહીંયાનો આપણે પ્રોજેક્ટ બનાવે એમ. મતલબ એવું જ કાંઈ છે, ગામડામાં રહેતા એ લોકોને સ્કૂલ હોય અથવા તો સ્કૂલ, પોસ્ટ ઓફિસ, મંદિર કાંઈ બી એમ, કાંઈ ગૌશાળા કાંઈ બી હાલે એમ. તો ભાણવરમાં તો હવે સ્કૂલ જોવા જઈએ તો સ્કૂલ તો કેટલી બધી છે, કઈ સ્કૂલને આમાં આમ લગાવવી. પછી મેં મંદિરનો વિચાર કર્યો કે મંદિર એક બે લઈ લઉં. અને તમને ખબર છે ભાણવરમાં તો ઘણી બધી એ વસ્તુ ફેમસ છે, અને આપણે ભાણવરને મૂકીને બીજી જગ્યાએ જવાય? કોઈથી હું જવાય નહીં, તમને લાગે હું તો જો આપણે છે ને આ વસ્તુ, મતલબ આ તમને લોકોને ખબર જ હશે, આ છે ને નવલખો છે, પછી આ ઇન્દ્રેશ્વર છે, મતલબ ઇન્દ્રેશ્વર ત્રિવેણીનું મંદિર છે ને ત્યાંનું છે. અમે રવડાવડા મોટા મોટા પોસ્ટર, પહેલાં મને એમ થયું કે થોડાક વધારે મોટા થાય, પણ આ ચાર્ટ પ્રમાણે રહેતું નથી, ઉડી જાય છે પંખો ચાલુ. તો ચાર્ટ પ્રમાણે તો હે ને જો હે. અને એક આ છે હજી વીર માંગડાવાળું, ઊંધું છે પણ ભલે રહ્યું, અને આ કલર ને જ આ બધું લઈને આપણે કરવા માટે. હજી ખાલી નામ એક જ લખ્યું છે મિત્રો, આહિર લખી, આશા લખી નાખ્યું ને જોવડા અક્ષરેથી. આ કંઈ રહેતું નથી, જારો હું આને ક્યાંક હરખું રાખી દઉં. હા બરાબર, જો પેલા આશા લખ્યું ને, મેં થોડુંક માપ લીધા વગર આ માટે ધડ લખી નાખ્યું. આ બે અક્ષર મેં લખ્યા, પછી આ બધું ફ્રેન્ડે લખી નાખ્યું. એ કે અહીંયા ડાંગર નહીં હમાય, તો કાંઈ વાંધો નહીં, આહિર લખી નાખ્યા. એમાં શું પછી આશા આહિર લખી નાખ્યું કે આ એવડું મોટું નામ છે ને કે બીજું કંઈ હમાય એમ જ નથી. ઓકે, એવડું બધું નામ નથી, પણ છે ને નોર્મલી પહેલાં મારે છે ને બધી જગ્યાએ સિંગલ એ હતો, પણ આવે છે ડબલ એ આવે છે. એટલે હું હવે ડબલ જ કરું, નકર મિત્રો ડોક્યુમેન્ટમાં એટલા ખોટા થઈને કે વાત જ નથી. નકર મને ભૂલાઈ જાય ઘણી વાર, તો ક્યારેક ડબલ એન્ડ સિંગલ એ કહું તો એટલે હવે છે ને મેં બધી જગ્યાએ ડબલ એ કરવાનું ચાલુ કરી દીધું ને કોક દીક ભૂલ થઈ, કાયમ ના થાય, એટલે ડબલ જ કરું છું બધી જગ્યાએ. તો એ બધું છે ને તૈયાર જ આ બધું કોરું છે, આમ નામ પડ્યું છે ને, બધી 3 જગ્યાએ રાખ્યું છે. વિચાર કરતી હતી થોડુંક મતલબ ક્યાંક ભાણવરનો એવો ફોટો હોય ને આમ કોઈ બી જગ્યાને એમ, મતલબ કે ભાણવર દેખાતું હોય કે પછી રેલવે સ્ટેશન બાજુનો કાંઈ હોય, પણ હવે આમાં જગ્યા નથી હમાય. જો મેં નાની પ્રિન્ટય કઢાવી છે, પહેલાં મેં મોટી કરાવી હતી, પછી એમ થયું કે વળી ઓલી થાય પછી નાની કઢાવી. ઓલા નાનો એકમાં 4 આવે ને 3 આવે ને એવી રીતે, પણ એ વધારે જો નાનું પડશે. આ અવડું હોય તેમાં જરીક ચોટાડી તો કેવડું નાનું પડે. તો પછી વિચાર કર્યો કે ના હારો ને બે કઢાવેલા હતા એટલે મોટું જ ચોટાડી દઈશ એમ. જો અહીંયા આવી રીતે ફોટો રાખીશ, પછી હામેન સાઈડ લખી નાખીશ, પાછું એક આ રહેતું નથી, ઉડી બહુ જાય તો એવું છે. અને આપણે થોડુંક કલર ને પછી આ સ્ટીક પેન લીધી છે, આનાથી હવે બધું કરવાનું બાકી છે. મને બધું એવું એટલે પણ આ પ્રોજેક્ટનું કામ છે ને આ મગજ નથી. મિત્રો કેટલા દીથી આપી દીધું તો, પણ હમણાં એની ખબર પડી કે બધાને ફરજિયાત કરવાનું. મને કેટલી ખબર શુક્રવારે 1-2 દિવસ કે એની 1-2 મતલબ એની આજુબાજુમાં આવ્યો કે ખબર પડી મને કે પ્રોજેક્ટ બધાને ફરજિયાત કરવા છે, ગ્રુપમાં કરો કે પર્સનલી કરો. પછી મેં કીધું સારું હાલો આપણે કાંઈક યુનિક કરીએ એમ બધા જ ગયેલો. તો પછી મેં કીધું હું કરી નાખું. તો એવું છે ને હવે પ્રોજેક્ટ કરવાનો છે અને તાત્કાલિક મિત્રો કાલે આપવાનો છે. તો અત્યારે સાંજે ચાલુ કર્યું ને આ પ્રોજેક્ટને જો આ એક અક્ષર આ પેલા લખ્યો તો એક ફોન આવ્યો, પછી આ કર્યો તો બીજા ફોન ચાલુ થયા, પછી આમ નામ લખીને એસ જ અધૂરો હતો. તો ફ્રેન્ડ આની કે આમ એસ ના હોય, મેં કીધું મને ખબર છે, પણ પછી હે ને આમ ચાલુ કર્યું તો મકોડો આવ્યો. તો હે ને મિત્રો ફોન એટલા ચાલુ થઈ ગયા ને કે વાત જ ના પૂછો. પછી કંટાળો આવ્યો, મેં મૂકી દીધું. મેં હવે હે ને આ બધું જમીન પછી ચાલુ કરીશ. તો હવે જમી લીધું છે ને હવે કરવા માંડી ને કે પૂરું નહીં થાય. તમને છે ને આ ઉકલે ને જે વસ્તુ ઉકલતી હોય ને મતલબ કરી ગમતી હોય ને એ વસ્તુ ઇન્ટરેસ્ટેડ હોય એમાં મજા આવે. એમાં મને મારા વિષયમાં મતલબ મારા વિષયની વસ્તુ નથી આ, જોકે અમારા વિષયની જ આ છે, પણ આમ મને ગમતી વસ્તુ નથી એમ. કલર ને એ બધું છે, બધું કંઈ મારું નથી, કલર એક મારે નથી, બાકી બધું મારું જ છે. તો હવે આવું કરવા માંડું ને પછી ને પૂરું નહીં થાય. બર્ડ્સ ચડાવીને એટલે સોંગ સાંભળતા કરીને તો જીતો હશે નગર નહીં એટલે. તો સારું હાલો આગળ બન્યા રહેજો, બતાવીશ કેવો બન્યો. ફાઇનલી છે ને અત્યારે પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયો છે, એટલે લખવાનું બધું હતું ને બધું લખાઈ ગયું છે. અને બસ હવે બીજું કાંઈ ડિઝાઇન કે એવું બધું કાંઈ કરવાનું નથી, કેમ કે જગ્યા જ નથી રહી. અને એવું મને તો આવડે નહીં, કોઈ બીજા પાસે કરાવું તો થાય, તો પછી કાંઈ માથાકૂટ નથી કરવી. બસ નોર્મલી સિમ્પલ કરી નાખ્યું છે આપણે. જો દેખો ગાઈસ, આ છે ને નવલખાનું છે, પછી આ છે ઇન્દ્રેશ્વરનું, અને આ છે વીરમાંગડાવાળાનું. તો મને છે ને આ ફોટો બહુ વધારે ગમે છે, આમ મતલબ નેચરલી. અહીંયા પાણી ટીપું પડી ગયું હમણાં આવીને, તો અમે કીધું મોટું થઈને ભૂલી જાઓ. અત્યારે છે ને લગભગ 2-2.5-3 જેવું થયું હશે કદાચ. મને આમ હા ધીમે કરતી હતી. મિત્રો મેં નામ લઈ ગયા વિચાર કર્યો 6 વાગે જો અમે પહેલાં 2 કરી લીધા હતા. એટલે એવું બીજું કંઈ નથી, સ્પીડમાં થઈ જાય, પણ આમ મતલબ ધીમે નિરાતે હું કરતી હતી.
પછી આમાં તો લખીને ઇતિહાસ ગોઈતો એટલે મતલબ પોઈન્ટ આમ મેઇન પોઈન્ટ લખવા નહોતા. જો કે આ બધા વિશે થોડી ખબર હતી, પણ એક ઇન્દ્રેશ્વર વિશે જ આમ ખાસ વધારે કાંઈ ખબર નથી. અને નવલખાની ખબર હતી અને વીર મંગળાવાળાની ખબર હતી, પણ તોય થોડાક એવા પોઈન્ટ લખવા પડે, કેમ કે એટલી બધી ખાસ આપણે પ્રોપર એમ મતલબ ખબર ના હોય કે આ બધું બરાબર જ છે. પછી ગોતીને લખ્યા અને હવે કોઈ રહી નીંદર આવે ફૂલ, કેમ કે આટલી તો કોઈ દી નહીં જઈ ગયું કાંઈ અસાઇનમેન્ટ માટે નહીં કે કાંઈ પણ કોઈ બી વસ્તુ માટે નહીં. તો ફાઇનલ એવા આપણાને બાય બાય કહી દઈ એને નહીં તમને. તો સારું હાલો મિત્રો, હવે આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ બ્લોગમાં મળીએ મચ્છર તો જો. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ જો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાના બધા કે બાય. અને જરી કોમેન્ટ કરી દેજો આ બ્લોગ નીંદરમાં પ્રોજેક્ટ કેવો થયો, ચાર્ટ કેવો એનો. બીજું બધું તો ઠીક, પણ મને આમ થોડુંક નામ એવું સારું લાગ્યું. હા મિત્રો ડિફરન્ટ છે, કેમ કે આમાં બીજાએ કલર કર્યો અને આમાં મેં આમ બીજા એટલે મેં કર્યો, આમાં મેં કર્યો, આમાં એક ફ્રેન્ડે કર્યો. ઓકે, જો આશા સારું લખાણું કે આહિર સારું લખાણું કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ઓકે બાય.